એરપોર્ટની નજીક આવેલ બહુમાળી બિલ્ડિંગોના ગેરકાયદેસર બાંધકામ હટાવવા કોર્ટમાં અરજી થઈ હતી। ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ફ્લેટના રહીશો ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી હતી। આ બાબતે રહીશોએ હાઈકોર્ટમાં રાહત માંગવા અરજી કરી હતી। આ અરજીને લઈ સોમવારે સુનાવણી થઈ હતી। હાઈકોર્ટ પક્ષપણે કહ્યું હતું કે અમદાવાદની દુર્ઘટનામાં જોયા પછી આ ઘટનાનું પુનરાવર્તન થવું જોઈએ નહીં। એરપોર્ટની નજીક આવેલ બહુમાળી બિલ્ડિંગોના ગેરકાયદેસર બાંધકામ હટાવવા હાઈકોર્ટમાં અરજી થઈ હતી। ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ફ્લેટના રહીશોને ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી હતી। આ બાબતે રહીશોએ હાઈકોર્ટમાં રાહત માંગવા અરજી કરી હતી અને આ અરજીને લઈ સોમવારે સુનાવણી થઈ હતી। હાઈકોર્ટ પક્ષપણે કહ્યું કે અમદાવાદની દુર્ઘટના જોયા પછી આ ઘટનાનું પુનરાવર્તન થવું જોઈએ નહીં, ફ્લેટ હટાવવા જોઈએ અને રહીશોને વળતર પણ મળવું જોઈએ। અને હાઈકોર્ટ કહ્યું કે કોર્પોરેશનને ડીજીસી અને તટસ્થ રીતે ઇન્ક્વાયરી કરવી જોઈએ। આ બાબતે નવેસરથી સંયુક્ત રિપોર્ટ આપવા સત્તાધીશોને નિર્દેશ કર્યો છે। એરપોર્ટથી ઓથોરિટીની રજૂઆત હતી, કેટલાક બિલ્ડરોએ ઊંચાઈના નિયમો નક્કી કરાયા હતા, તેનું ઉલ્લંઘન કર્યું અને ડીજીસીએ પાસે તેની મંજૂરી લેવાઈ નથી। કેટલાક બિલ્ડરો દ્વારા ખોટા સંકલનના આધારે એનઓસી મેળવવાનો પ્રયાસ થયો છે। કોર્પોરેશન પાસે વિકાસલક્ષી પરવાનગી પણ મેળવવામાં આવી નથી અને એરપોર્ટથી કેટલા અંતરે રહેણાંક મિલકત હોવી જોઈએ તેનું પાલન પણ થયું નથી। જો કોર્પોરેશન બધી નડતરરૂપ સોસાયટી તોડી પાડશે તો હજારો પરિવારોને હાલાકી પડશે। તો ત્યારે કોર્ટે ટકોર કરી કે ડીજીસીએ અને કોર્પોરેશનની સંયુક્ત સમસ્યાનો હાલ લાવવો છે। 2017માં જ્યારે પ્રથમ સર્વે બહાર આવ્યો ત્યારે 18 જેટલા બિલ્ડિંગોમાં અવરોધરૂપ હતું અને ત્યાર પછી 2018માં વિશાળ રૂપે કરવામાં આવેલા જે સર્વે છે એની અંદર 41 જેટલા પ્રોજેક્ટો અવરોધરૂપ હતું। એની અંદરથી ઘણા બધા પ્રોજેક્ટો પોતાનો જે અવરોધ નિકાલ કરવા માટેનો સંમતિ બતાવેલું છે। ત્યાર પછીના જે 22 જેટલા પ્રોજેક્ટો હાલ ફિલહાલ હાઈકોર્ટમાં અપીલમાં ગયા છે, કારણ કે એમનું જે માલ ઉતારવું નથી અને અવરોધજૂથ બનેલું જે ભાગ છે એ કશે ને કશે એને બચાવ કરવું છે। આ જે મામલામાં ગુજરાત હાઈકોર્ટમાં થયેલું જે સુનાવણી છે એની અંદર કોર્ટે સ્પષ્ટપણે કીધું છે કોઈ પણ સંજોગોમાં આ જે અવરોધરૂપ જે બિલ્ડિંગોની ઉપરની જે ઊંચાઈ છે એ નિકાલ કરવું જોઈએ અને જલ્દી તકે કરવું જોઈએ। સાથે સાથે અને જેટલા બી જે રેશિયો છે આ જે ફ્લેટના ઓનરો છે એ લોકોને યોગ્ય વળતર પણ મળવું જોઈએ, કારણ કે સુરત એરપોર્ટ એક્શન કમિટી છેલ્લા કેટલા વર્ષોથી આ સત્યને બહાર લાવ્યા છે। જ્યારે એનઓસી લેતી વખતે આરએનબી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મિલીભગતથી જે સાતગાંઠથી જે કરેલું આ એનઓસી ખોટી રીતે અક્ષાંશ રેખાંશ આપીને રીડિંગ આપીને જે બનાવવામાં આવેલા જે એનઓસી છે, ત્યાર પછીનું એસએમસી દ્વારા જે વિકાસ પરવાનગી આપે છે, પ્લાન મંજૂર, ડીયુસી તમામ વસ્તુ આપે છે। એટલે કોઈ પણ રેશિયોની આ ના ખબર હોય આની અંદર કઈ રીતે ખેલ થયું છે કે પોતાનું બિલ્ડિંગ પોતાનો જે ફ્લેટ છે એ કાયદેસર છે કે ગેરકાયદેસર છે, એટલા માટે આની અંદર આ બિલ્ડરો ખેલ કરી ગયો એવું મારું માનવું છે। અને સાથે સાથે આ જે કંઈ વળતર આ માર્કેટ રેટ પ્રમાણે આપે અને ફ્લેટની અંદર જે કંઈ ડેકોરેશનથી લઈને તમામ ખર્ચાઓ પણ એને આપે એવી અમારી માંગણી છે, કારણ કે એમની કોઈ વાક નથી, જે વાક છે બિલ્ડરોની વાક છે। એટલા માટે અમારું આ માંગણી છે અને 2017થી અમે કરતા આવ્યો છે, હજુ પણ આ જે માંગ સાથે અમે અડીને રહેવાનું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।